હલો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધાઈને. જો વહેલી સવાર પડી ગઈ છે અને સવારનું પહેલું કામ છે સરસ મજાનું ગરમ પાણી પીવાનું અને પછી જ ચા બનાવવાની. તો ગરમ પાણી બની ગયું છે અને સવારે નરણા કોઠે ગરમ પાણી પીવાથી ઘણા બધા ફાયદા થાય છે, એ તમને બધાને પણ ખબર હશે. અને હવે ભાઈનું ટિફિન બનાવવા માટે મૂકી દઈએ મગનું કુકર. હમણાંથી તમને બધાને ખબર છે કે શાકભાજીનો ભાવ તો ખૂબ વધી ગયો છે અને એમાંય તે અત્યારે વરસાદને લીધે પાલર પાણી અડી ગયું હોય એવી શાકભાજી ખાવાથી પાચનતંત્ર પણ બગડે છે. એટલે અમે સરસ મજાના મગ બનાવ્યા છે આજે. ભાઈને આજે શનિવાર છે તો હું ઘરે જ તે ફરાળી ચેવડો બનાવું છું. જો આ એક બટેટું છે એને ખમણી અને એનું છીણ કરી નાખ્યું છે અને એને ઘણા બધા પાણીથી 4-5-6 વખત એનો બધો જ સ્ટાર્ચ નીકળી જાય એવી રીતે ધોઈ લીધું છે. અને પછી આ ખમણ છે એને કપડાની અંદર નાખી અને સરસ સૂકવી દેવાનું. પછી સહેજ અમથું સુકાઈ જાય એટલે પછી એને અને થોડાક શેંગદાણા લેવાના, સાથે એને તળી લેવાના છે. જ્યારે તમે તેલની અંદર આ જે સળીઓ નાખો બટેટાની, તો એ સળીઓ સૌથી પહેલાં એની અંદરથી ખૂબ જ ફુગ્ગા નીકળશે. એ જે ફુગ્ગા નીકળતા બંધ થઈ જાય, પરપોટા નીકળતા બંધ થઈ જાય પછી તમારી જે સળીઓ છે એ સરસ તળાઈને તૈયાર થઈ ગઈ હોય છે. તો આવી રીતે મેં બનાવી લીધો છે ચેવડો. એની અંદર શિંગદાણા તળીને નાખી દીધા છે અને 2 ચપટી જેટલું સંચળ નાખ્યું છે ને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખ્યો છે. થોડુંક મરચું નાખી અને પછી મિક્સ કરી દીધું તો સરસ મજાનો ચેવડો બની ગયો છે. અને ત્યાર પછી બનાવશું ભાઈ માટે ટિફિનમાં મોકલવાનું મગનું શાક. તો જુઓ સરસ મજાનું મગનું શાક પણ બની ગયું છે. હવે કરી લઈએ થોડીક ઘરની સફાઈ. તો ઘરની સફાઈમાં પથારીને બધું સરખું કરી નાખીએ અને આમ કરતાં પડી ગઈ છે હવે સાંજ. તો આજે તો પૂનમ છે એટલે મને થયું કે હું મહારાજના દર્શન કરવા જાઉં, પણ ઘરનું કામ કરતાં કરતાં જુઓ થઈ ગયું મોડું. એટલે હવે છતાંય હું તો મંદિરે ગઈ છું પણ મહારાજના શયનનો સમય થઈ ગયો, છતાંય મહારાજના દર્શન કરવાનો લાભ મળ્યો છે. અને પૂનમ નિમિત્તે તમને બધાયને આજના દિવસના જય સ્વામિનારાયણ. આવજો બધા. જો તમને મારો વિડીયો ગમતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક અને શેર ચોક્કસ કરો. આવજો. જય સ્વામિનારાયણ.